આંગળી ચીંધ્યાનું પુણ્ય. કોઈ વ્યક્તિ અંધારી રાતમાં અજાણ્યા રસ્તે પહોંચી જાય, રસ્તો ભૂલી જાય અને આપણે ત્યાં હાજર હોઈએ ને બસ એટલું કહ્યું હોય કે જુઓ, આ રસ્તે નહીં પરંતુ આ રસ્તો છે ને, એ તરફ આગળ વધશો તો સરળતાથી પહોંચી જશો. મિત્રો, આપણે એની સાથે ગયા નથી, એનો ભાર ઉઠાવ્યો નથી, એની જગ્યાએ ચાલ્યા પણ નથી, પણ આપણે એને માત્ર દિશા આપી, દિશા બતાવી. તો જીવનમાં ઘણી વખત માણસોને પૈસાની નહીં, મદદની પણ નહીં, અરે કોઈ મોટા ઉપકારની પણ જરૂર હોતી નથી. જરૂર હોય છે તો માત્ર એક સાચી દિશાની. કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીને કહે, આ પુસ્તક વાંચજે અને આટલી મહેનત કરજે. કોઈ વડીલ એના યુવાનને કહે, આ નિર્ણયમાં ઉતાવળ ન કરતો. કોઈ મિત્ર પોતાના મિત્રને કહે, તું આ કામ કરી શકે છે, એકવાર પ્રયત્ન તો કર. તો આ નાની નાની આંગળી ચીંધવી એ કોઈના જીવનનો રસ્તો બદલી શકે છે. એટલે કહેવત આપણને કહે છે, દરેક વખતે કોઈના ખભે બેસાડીને મદદ કરવી એ જરૂર નથી. ક્યારેક માત્ર સાચી દિશામાં ચીંધેલી એક આંગળી એ પણ પુણ્ય બની જાય છે. અને કદાચ આપણા જીવનમાં સૌથી મોટું પુણ્ય એ જ કર્યું હોય જેની આપણને ખબર પણ ન હોય.